Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે હિસાબી ખ્યાલો વિશે મોડ્યુલ 5માં જોઈશું. હિસાબી ખ્યાલો. અગાઉના મોડ્યુલમાં આપણે ચાલુ પેઢીનો ખ્યાલ, ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ, પડતરનો ખ્યાલ, કોસ્ટ કન્સેપ્ટ, ઉપજના સંપાદનનો ખ્યાલ, રેવન્યુ રેકોગ્નાઇઝેશન કોન્સેપ્ટ અને બેવડી અસરના ખ્યાલ ડ્યુઅલ આસ્પેક્ટ કોન્સેપ્ટની વિસ્તૃત ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે સુસંગતતા કન્સિસ્ટન્સી અને મહત્વતા મટીરિયાલિટી કન્સેપ્ટ, પૂર્ણ રજૂઆતનો ખ્યાલ કન્સેપ્ટ ઓફ ડિસ્ક્લોઝર અને હેતુલક્ષીતા વેરીફાયેબલ ઓબ્જેક્ટિવના ખ્યાલોની વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સુસંગતતાના ખ્યાલની શરૂઆત કરીએ. સુસંગતતા કે એક સૂત્રતાનો ખ્યાલ, કન્સિસ્ટન્સી કન્સેપ્ટ. આ ખ્યાલ એક ધારણા છે. આ ખ્યાલ અનુસાર એકવાર પસંદ કરાયેલ અને અપનાવવામાં આવેલી હિસાબી પદ્ધતિઓ વર્ષો વર્ષ સુસંગત રીતે લાગુ થવી જોઈએ. આ ધારણા વ્યક્તિગત પૂર્વગ્રહોથી મુક્ત હિસાબી માહિતીને સમજવામાં મદદ કરે છે અને 2 વર્ષ વચ્ચેની તુલનાને વધુ વિશ્વસનીય બનાવે છે. જ્યારે 2 અથવા વધુ વૈકલ્પિક હિસાબી પદ્ધતિઓ સમાન રીતે સ્વીકાર્ય હોય ત્યારે આ ખ્યાલ વધુ મહત્વપૂર્ણ છે. ICAI અનુસાર સુસંગતતાનો ખ્યાલ ખાસ કરીને ત્યારે લાગુ પડે છે જ્યારે હિસાબી પદ્ધતિઓના વિકલ્પો સમાન રીતે સ્વીકાર્ય હોય. દાખલા તરીકે, ઘસારો ગણવાની પદ્ધતિ સીધી લીટી કે સ્થિર હપ્તાની પદ્ધતિ અથવા ઘટતી જતી બાકીની પદ્ધતિ વચ્ચે અપનાવી શકાય છે. તે જ રીતે આખર સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અથવા સરેરાશ કિંમત વચ્ચે અપનાવી શકાય છે. આ ખ્યાલ સૂચવે છે કે એકવાર અપનાવવામાં આવેલી પદ્ધતિને સતત અનુસરવી આવશ્યક છે અને કોઈ ચોક્કસ કારણ વગર તેને બદલવામાં આવતી નથી. અપનાવેલી પદ્ધતિ ફક્ત અપવાદરૂ સંજોગોમાં જ બદલી શકાય છે, જેમ કે હિસાબી ધોરણોના કારણે તેને બદલવાની જરૂરિયાત ઊભી થાય. 2. અન્ય પદ્ધતિ વધુ યોગ્ય હોય. 3. કોઈપણ નવી કાનૂની જરૂરિયાતોને પહોંચી વળવા માટે. 4. એકત્રીકરણના કિસ્સામાં. 5. વિભાજનના કિસ્સામાં. જો કોઈ સાહસ પદ્ધતિ બદલે છે તો તેણે આ ફેરફાર અને તેના નફા અથવા નુકસાન પરથી જરૂરી હિસાબી અસર આપવી અને તેની માહિતી આપવી આવશ્યક છે. સુસંગતતા કે એક સૂત્રતાના ખ્યાલનું મહત્ત્વ જોઈએ તો 1. વાર્ષિક અહેવાલોમાં સંગતતા વાર્ષિક અહેવાલોના વિવિધ વપરાશકર્તાઓ અને ખાસ કરીને રોકાણકારો અને ધિરાણકર્તાઓના વિશ્વાસને જાળવી રાખે છે. 2. એક સાહસના નાણાકીય પત્રકોની સમય જતાં તુલના સરળ અને વિશ્વસનીય બને છે. 3. હિસાબી નીતિઓ એક સમયગાળાથી બીજા સમયગાળા સુધી સતત અનુસરવામાં આવે છે. તેથી દરેક હિત ધરાવનાર માટે હિસાબી પરિણામો અને નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ
અને નિર્ણય પ્રક્રિયા વિશ્વસનીય બને છે. હવે આપણે મહત્વતાનો ખ્યાલ સમજીએ. મહત્વતાનો ખ્યાલ, મટીરિયાલિટી કન્સેપ્ટ. તે કોઈ વસ્તુ અથવા ઘટનાના સાપેક્ષ મહત્વનો ઉલ્લેખ કરે છે. કોઈ વસ્તુ મહત્વપૂર્ણ છે કે નહીં તે તેની રકમ અથવા પ્રકૃતિ પર આધાર રાખે છે. જો કોઈ વસ્તુ મહત્વપૂર્ણ હોય તો તેની હિસાબી ચોપડામાં ખાસ નોંધ લઈને જુદી નોંધ કરવામાં આવે છે, કારણ કે તે હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર વ્યક્તિના નિર્ણયને અસર કરે છે. દાખલા તરીકે, ખૂબ જ ઓછી કિંમતની ખરીદેલી સ્ટેશનરીની વસ્તુઓને જે તે વર્ષે ખરીદી હોય તે વર્ષે ખર્ચ તરીકે નોંધવામાં આવે છે, જ્યારે મોટી રકમની ખરીદેલી સ્ટેશનરીની વસ્તુઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે: વપરાયેલી સ્ટેશનરી અને ન વપરાયેલી સ્ટેશનરી. વપરાયેલી સ્ટેશનરીને ખર્ચ તરીકે અને ન વપરાયેલી સ્ટેશનરીને પાકા સરવૈયામાં ચાલુ મિલકતના શીર્ષક હેઠળ સ્ટેશનરીના આખર સ્ટોક તરીકે નોંધવામાં આવે છે. નંબર 2, ₹5 લાખની કિંમતના મકાન પર ₹10,000નો સમારકામ ખર્ચ મહત્વપૂર્ણ નથી અને તેને નિયમિત સમારકામ ખર્ચ તરીકે નોંધવામાં આવે છે અને મહેસૂલી ખર્ચ માનીને ઉધારવામાં આવે છે. પરંતુ તે જ મકાન પર ₹1 લાખનો સમારકામ ખર્ચ મહત્વપૂર્ણ છે અને ખર્ચની તપાસ કરવી જોઈએ કે મકાનની કાર્યક્ષમતામાં સુધારો થયો છે કે નહીં, અને જો કાર્યક્ષમતામાં સુધારો થયો હોય તો તે મૂડી ખર્ચ તરીકે ઉધારવો જોઈએ અને મકાનની કિંમતમાં આ સમારકામ ખર્ચ મૂડી ખર્ચ ગણીને ઉમેરવો જોઈએ. હિસાબી પદ્ધતિ જણાવે છે કે દરેક વ્યવહારની નોંધ થવી જોઈએ અને તેને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. તે જ પ્રમાણે કેટલાક વ્યવહારોની અસર ધંધાકીય એકમના નાણાકીય પ્રદર્શન અને સ્થિતિને અસર કરતી નથી. આવા વ્યવહારોને અવગણી શકાય છે. આ ખ્યાલ ચોક્કસ વ્યવહારો માટે વિશેષ હિસાબી અસર આપવામાં કેટલીક છૂટછાટ આપે છે. આ સિદ્ધાંત સંપૂર્ણ પ્રગટીકરણના સિદ્ધાંતનો અપવાદ છે. મહત્વતાના સિદ્ધાંત અનુસાર સાહસના વ્યવસાય પર નોંધપાત્ર આર્થિક અસર કરતી તમામ બાબતો નાણાકીય પત્રકોમાં જાહેર કરવી જોઈએ અને કોઈપણ બિનમહત્વપૂર્ણ બાબત જે ફક્ત હિસાબનીશનું કામ વધારશે પરંતુ વપરાશકર્તાઓની જરૂરિયાત માટે સુસંગત રહેશે નહીં, તે નાણાકીય પત્રકોમાં જાહેર કરવી જોઈએ નહીં. મહત્વતા શબ્દ વ્યક્તિલક્ષી છે. તે હિસાબનીશના નિર્ણય, સામાન્ય સમજ અને વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે કે કઈ બાબત મહત્વપૂર્ણ છે અને કઈ નથી. હવે આપણે સંપૂર્ણ રજૂઆત કે જાહેરાતનો ખ્યાલની ચર્ચા કરીએ. સંપૂર્ણ રજૂઆતનો ખ્યાલ, ફૂલ ડિસ્ક્લોઝર કોન્સેપ્ટ. હિસાબી પદ્ધતિમાં સંપૂર્ણ રજૂઆત કે જાહેરાતનો ખ્યાલ એક મૂળભૂત સિદ્ધાંત છે જે જણાવે છે કે કંપનીઓએ તેમના નાણાકીય નિવેદનોમાં તમામ મહત્વપૂર્ણ અને સંબંધિત માહિતી જાહેર કરવી જોઈએ, જેથી હિતધારકો જેમ કે રોકાણકારો, લેણદારો, સંચાલકો અને અન્ય વપરાશકર્તાઓ માહિતગાર આર્થિક નિર્ણયો લઈ શકે. આ સિદ્ધાંતનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય માહિતીમાં પારદર્શિતા અને પ્રમાણિકતા જાળવવાનો છે. તેથી આ સિદ્ધાંત અનુસાર તમામ મહત્વપૂર્ણ માહિતી તમામ રસ ધરાવતા પક્ષકારો કે હિત ધરાવનારાઓને જાહેર કરવી જોઈએ. આ હેતુ માટે તૈયાર કરવામાં આવેલા નાણાકીય નિવેદનો સંપૂર્ણ સમજવા યોગ્ય હોવા જોઈએ અને પેઢીની આર્થિક બાબતો વિશેની તમામ નોંધપાત્ર માહિતીનો સમાવેશ કરવો જોઈએ. તેથી તમામ ભૌતિક અને નોંધપાત્ર માહિતી નાણાકીય નિવેદનોમાં અથવા ખાતાઓની નોંધોમાં જાહેર કરવી આવશ્યક છે. ઉદાહરણ તરીકે, નંબર 1, ધંધાનું વૈવિધ્યકરણ અથવા વિસ્તરણ જાહેર કરવું આવશ્યક છે. નંબર 2, અપનાવેલી હિસાબી નીતિઓ જાહેર કરવી આવશ્યક છે. દાખલા તરીકે, ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિ.
સરળ શબ્દમાં કહીએ તો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એ સુનિશ્ચિત કરે છે કે નાણાકીય નિવેદનો એવી રીતે તૈયાર કરવામાં આવે કે તેમાં કંપનીની આર્થિક સ્થિતિ, કામગીરી અને રોકડ પ્રવાહને અસર કરતી તમામ મહત્ત્વની બાબતોનો સમાવેશ થાય. કોઈપણ મહત્ત્વપૂર્ણ માહિતી મટીરિયલ ઇન્ફોર્મેશનને છુપાવવી અથવા અવગણવી જોઈએ નહીં. સંપૂર્ણ જાહેરાતના ખ્યાલ હેઠળ જાહેર કરવામાં આવતી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોના ઉદાહરણો. 1. ધંધાનું વૈવિધ્યકરણ અથવા વિસ્તરણ. જો કંપનીની નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહી હોય તો અથવા તેના વ્યવસાયમાં નોંધપાત્ર ફેરફાર કરી રહી હોય તો તેની માહિતી જાહેર કરવી જોઈએ. નંબર 2. અપનાવેલી હિસાબી નીતિઓ અકાઉન્ટિંગ પોલિસી એડોપ્ટેડ. કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ હિસાબી પદ્ધતિઓ જેમ કે મેથડ ઓફ પ્રોવાઇડિંગ ડેપ્રિશિએશન, સ્ટોકની મૂલ્યાંકન પદ્ધતિ, ઇન્વેન્ટરી વેલ્યુએશન મેથડ વગેરે સ્પષ્ટપણે જણાવવી જોઈએ. નંબર 3. વિભાગવાર માહિતી સેગમેન્ટ વાઇઝ ઇન્ફોર્મેશન. જો કંપની વિવિધ વ્યવસાય વિભાગોમાં કાર્યરત હોય જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કરિયાણું, પેટ્રોલ, ઇન્ટરનેટ વગેરે, તો દરેક વિભાગોનો નફો અને નુકસાન, મિલકતો અને જવાબદારીઓ અલગથી જાહેર કરવા જોઈએ, જેને સેગમેન્ટ રિપોર્ટિંગ કહે છે. નંબર 4. સંભવિત જવાબદારીઓ કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ અને સંભવિત મિલકતો કન્ટિન્જન્ટ એસેટ. એવી સંભવિત જવાબદારીઓ અથવા મિલકતો જેની ઘટના ભવિષ્યની અનિશ્ચિત ઘટનાઓ પર આધાર રાખે છે, તેની માહિતી પણ જાહેર કરવી જોઈએ. 5. મહત્ત્વપૂર્ણ ઘટનાઓ સિગ્નિફિકન્ટ ઇવેન્ટ્સ. નાણાકીય નિવેદનોની તારીખ પછી બનતી કોઈ પણ મહત્ત્વપૂર્ણ ઘટના જે કંપનીની આર્થિક સ્થિતિને નોંધપાત્ર રીતે અસર કરે છે, તેની માહિતી પણ જાહેર કરવી જોઈએ. નંબર 6. સંબંધિત પક્ષકારો સાથેના વ્યવહારો રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન. કંપનીના સંચાલકો, મુખ્ય શેરહોલ્ડરો અથવા તેમની સાથે સંબંધિત અન્ય પક્ષકારો સાથેના કોઈ પણ વ્યવહારો જાહેર કરવા જોઈએ. હવે છેલ્લે આપણે હેતુલક્ષિતાના ખ્યાલની ચર્ચા કરીએ. હેતુલક્ષિતાનો ખ્યાલ વેરીફાયેબલ ઓબ્જેક્ટિવ કોન્સેપ્ટ. આ ખ્યાલ અનુસાર તમામ હિસાબી વ્યવહારો લેખિત પુરાવા અથવા દસ્તાવેજી પુરાવા દ્વારા સમર્થિત હોવા જોઈએ. વ્યવહારને સમર્થન આપતા દસ્તાવેજોમાં રોકડ મેમો, ભરતીયું, રસીદ, અડદિયું, બેંક પત્રક, ઉધાર નોંધ, જમા નોંધ, કરારો, દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. હિસાબોમાં નાણાકીય વ્યવહારની નોંધ આ દસ્તાવેજી પુરાવાને આધારે જ કરવામાં આવે છે. માલિક અથવા હિસાબનીશની ફક્ત ઈચ્છા પર કોઈ વ્યવહારો નોંધવામાં આવી શકે નહીં. આ ખ્યાલ હિસાબી પદ્ધતિને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત અને વધુ વિશ્વસનીય બનાવે છે. આ ખ્યાલનો મુખ્ય ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે નાણાકીય માહિતી વિશ્વસનીય, સચોટ અને નિષ્પક્ષ હોય, જે નાણાકીય પત્રકોની વિશ્વસનીયતામાં વધારો કરે છે. આ ખ્યાલની અગત્યની મુખ્ય બાબતોની ચર્ચા કરીએ. નંબર 1. વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત. વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત એટલે આ ખ્યાલ ભાર મૂકે છે કે હિસાબી માહિતી હિસાબી પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓના વ્યક્તિગત અભિપ્રાયો અથવા નિર્ણયોથી પ્રભાવિત ન હોવી જોઈએ. નંબર 2. ચકાસી શકાય તેવા પુરાવા. ચકાસી શકાય તેવા પુરાવા એટલે વ્યવહારો દસ્તાવેજી પુરાવા દ્વારા સમર્થિત હોવા જોઈએ, જેમ કે રોકડ મેમો એટલે કે કેશ મેમો, ભરતીયું, ઇનવોઇસ, રસીદ, રિસિપ્ટ, અડદિયું, કાઉન્ટરફોલિયો, બેંક પત્રક, બેંક સ્ટેટમેન્ટ, ઉધાર નોંધ, ડેબિટ નોટ, જમા નોંધ,
ક્રેડિટ નોટ, કરારો, કોન્ટ્રાક્ટ્સ, દસ્તાવેજો, ડીડ્સ વગેરે. નંબર 3, વિશ્વસનીયતા અને ચોકસાઈ. વિશ્વસનીયતા અને ચોકસાઈ એટલે ચકાસી શકાય તેવા પુરાવાનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે નાણાકીય માહિતી વિશ્વસનીય અને સચોટ છે, જે દરેક હિત ધરાવનારને તેમના નિર્ણયો લેવા માટે નિર્ણાયક બને છે. નંબર 4, વધારેલી વિશ્વસનીયતા. વધારેલી વિશ્વસનીયતા એટલે હેતુલક્ષીતાના સિદ્ધાંતનું પાલન કરીને હિસાબી માહિતી વિવિધ હિતધારકો જેમાં રોકાણકારો, લેણદારો, સરકાર અને નિયમનકારોનો સમાવેશ થાય છે માટે વધુ વિશ્વસનીય અને ભરોસાપાત્ર બને છે. સુસંગત અમલીકરણ અને તુલનાત્મક સુનિશ્ચિત કરવા માટે આ સિદ્ધાંતને વિવિધ હિસાબી સમયગાળા અને એકમોમાં સતત લાગુ કરવા જોઈએ. અહીં આપણે હિસાબી ખ્યાલો કે સિદ્ધાંતોની ચર્ચા પૂર્ણ કરી. આ મોડ્યુલ પૂરું કરીએ તે પહેલાં આપણે પરીક્ષાલક્ષી વ્યવહારિક પ્રશ્નોની ચર્ચા કરીએ. આપેલ વિધાનોને કયો હિસાબી ખ્યાલ કે સિદ્ધાંત લાગુ પડે છે તે કારણ સહિત સમજાવો. નંબર 1, ગોપાલે તેના ધંધા માટે રોકડેથી ફર્નિચર ખરીદ્યું. ગોપાલ વેચનાર પાસેથી કેશ મેમાનો આગ્રહ રાખે છે. આ વિધાનને હેતુલક્ષીતાનો ખ્યાલ લાગુ પડે છે. કેશ મેમો એ વ્યવહારનો લેખિત દસ્તાવેજ છે જેના આધારે ગોપાલ રોકડેથી ફર્નિચરની ખરીદીની હિસાબોમાં નોંધ કરશે અને વેચનાર રોકડ વેચાણની નોંધ કરશે. નંબર 2, દેવાદારો પર ગાલખાદ અનામતની જોગવાઈ કરવામાં આવે છે. જવાબ: આ વિધાનને દૂરદર્શિતા કે રૂઢિચુસ્તતાનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર ભવિષ્યનું શક્ય નુકસાન કે ખોટ માટે જોગવાઈ કરી તેની અગાઉથી નોંધ કરી નફો ઘટાડવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં મળનાર નફાની નોંધ અગાઉથી કરવામાં આવતી નથી. દેવાદારોની નાણાકીય સ્થિતિ શંકાસ્પદ જણાય ત્યારે ભવિષ્યમાં થનાર શક્ય ગાલખાદના નુકસાન સામે અગાઉથી ગાલખાદ અનામતની જોગવાઈ કરવામાં આવે છે. નંબર 3, ચાલુ પ્રસારિત ખર્ચા અમુક વર્ષોમાં માંડી વાળવામાં આવે છે. આ વિધાનને આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ લાગુ પડે છે. ચાલુ પ્રસારિત ખર્ચા જેવા કે સંશોધન અને વિકાસ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, શેર વટાવ, ડિબેન્ચર વટાવ, ધંધાના સ્થાપનાના ખર્ચા, પ્રાથમિક ખર્ચા વગેરે કેટલાક વર્ષ માટે તેનો ધંધાને લાભ મળશે તેનું અનુમાન કરીને દર વર્ષે પ્રમાણસર રકમ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે, જેથી ફક્ત એક જ વર્ષનો ખર્ચ તે વર્ષની આવકમાંથી બાદ કરવામાં આવે અને બાકીની રકમ પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. નોંધ: આ વિધાનને ચાલુ પેઢીનો ખ્યાલ પણ લાગુ પડે છે. નંબર 4, વેપારીએ ધંધાની રોકડમાંથી પુત્રની કોલેજ ફીની ચૂકવેલ રકમ ઉપાડ ખાતે ઉધારવામાં આવે છે. આ વિધાનને અલગ અસ્તિત્વનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર પેઢી અને માલિકનું અસ્તિત્વ જુદું જુદું છે. ધંધાના વ્યવહારો પેઢીના દૃષ્ટિબિંદુથી નોંધાય છે, તેથી આ ખ્યાલને અનુસરીને પેઢીની રોકડમાંથી ચૂકવેલ અંગત ખર્ચ એટલે કે ઉપાડ પેઢીના ચોપડે ઉપાડ તરીકે નોંધાય છે. નંબર 5, ખર્ચના મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા એમ 2 ભાગ પાડવામાં આવે છે. આ વિધાનને ચાલુ પેઢીનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ મુજબ એવી ધારણા કરવામાં આવે છે કે પેઢીનું આયુષ્ય ખૂબ જ લાંબા ગાળાનું છે. મહેસૂલી ખર્ચા એક જ વર્ષના હોવાથી તે ખર્ચ જે વર્ષના હોય તે વર્ષના નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે, જ્યારે મૂડી સ્વરૂપના ખર્ચ
1 વર્ષ કરતાં વધારે વર્ષો માટે લાભ આપે છે. તેથી તેને બિનચાલુ મિલકત ગણી તેના અંદાજિત આયુષ્યના આધારે વર્ષનો ઘસારો જ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે અને બાકીની મિલકત પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. નોંધ: આ વિધાનને આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ પણ લાગુ પડે છે. નંબર 6. આખર સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતથી કરવામાં આવે છે. આ વિધાનને દૂરદર્શિતા કે રૂઢિચુસ્તતાના ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર ભવિષ્યનું શક્ય નુકસાન કે ખોટ માટે જોગવાઈ કરી તેની અગાઉથી નોંધ કરી નફો ઘટાડવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં મળનાર નફાની નોંધ અગાઉથી કરવામાં આવતી નથી. તેથી આખર સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતથી કરવામાં આવે છે. 7. એક વેપારીએ નવી વસ્તુ બજારમાં મૂકતી વખતે તેના જાહેરાત ખર્ચના ₹5 લાખ અને તે જ વર્ષના નફા નુકસાન ખાતે ઉધારાય તો આ નોંધ યોગ્ય છે? કયા સિદ્ધાંત અનુસાર તેની કેવી રીતે નોંધ થવી જોઈએ? જવાબ: આ નોંધ ખોટી છે. નવી વસ્તુ બજારમાં મૂકતી વખતે ચૂકવેલ મોટી રકમના જાહેરાત ખર્ચનો લાભ ધંધાને 1 વર્ષ કરતાં વધારે વર્ષ માટે મળે છે. તેથી આવા ખર્ચને આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ લાગુ પડે છે. આ ખર્ચને ચાલુ પ્રસારિત ખર્ચા ગણીને કેટલા વર્ષ માટે તેનો ધંધાને લાભ મળશે તેનું અનુમાન કરીને દર વર્ષે પ્રમાણસર રકમ નફા નુકસાન ખાતે ઉધારવી જોઈએ, જેથી ફક્ત એક જ વર્ષનો ખર્ચ તે વર્ષની આવકમાંથી બાદ કરવામાં આવે અને બાકીની રકમ પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવી જોઈએ. 8. તારીખ 1/10/2024ના રોજ ચૂકવેલ ₹30,000ના વાર્ષિક વીમા પ્રીમિયમની નોંધ તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષના હિસાબોમાં કયા હિસાબી ખ્યાલ અનુસાર કેવી રીતે નોંધાશે? જવાબ: આ વ્યવહાર જે ઉપાર્જનનો ખ્યાલ લાગુ પડે છે. તારીખ 1/10/2024થી 31/3/2025 સુધીના 6 માસનો ખર્ચ ચાલુ વર્ષનો ગણાય. તેથી ₹15,000 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન ખાતે ઉધારવા જોઈએ અને બાકીના ₹15,000 અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે તારીખ 31/3/2025ના રોજ પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે દર્શાવવા જોઈએ. 9. કંપનીએ પ્રદૂષણ નિવારણ માટે ગોઠવેલ યંત્રોના પરિણામે પ્રદૂષણમાં થયેલા ઘટાડાની નોંધ ડિરેક્ટરોના અહેવાલોમાં કરવી જોઈએ? જવાબ: આ વ્યવહારને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર ધંધાને અસર કરતી બાબતો વિશે બધા જ હિતધારકોને જાણ કરવી જરૂરી છે. 10. હિસાબનીશ દસ્તાવેજી પુરાવાને આધારે નામું લખે છે. ધંધાના માલિકની સૂચના અનુસાર નહીં. જવાબ: આ વિધાનને હેતુલક્ષીતાનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર દરેક વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ અને તેના આધારે હિસાબો લખાવા જોઈએ, જેથી નાણાકીય પત્રકો પૂર્વગ્રહ રહિત અને હેતુલક્ષી બને. 11. ₹200ની ખરીદેલ પોસ્ટેજ સ્ટેમ્પ પોસ્ટેજ જે વર્ષમાં ખરીદેલ હોય તે વર્ષના નફા નુકસાન ખાતે પોસ્ટેજ ખર્ચ તરીકે ઉધારવામાં આવે છે. જવાબ: આ વિધાનને મહત્વતાનો ખ્યાલ લાગુ પડે છે. નાની રકમની ચૂકવણીનું મહત્વ ઓછું હોવાથી આવો ખર્ચ જે વર્ષમાં ચૂકવાય તે વર્ષનો ખર્ચ ગણી તે વર્ષના નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. 12. કાયમી મિલકતો પર ઘસારો સીધી લીટીની રીતે કે ઘટતી જતી બાકીની રીતે બેમાંથી પસંદ કરેલ કોઈ એક રીતે વર્ષો વર્ષ ગણવામાં આવે છે. જવાબ: આ વિધાનને સાતત્યનો ખ્યાલ લાગુ પડે છે.
જ્યારે વૈકલ્પિક હિસાબી રીતો ઉપલબ્ધ હોય ત્યારે એક વિકલ્પ પસંદ કરીને તે રીતને વર્ષોવર્ષ અમલમાં રાખવી જોઈએ. 13. ₹50,000નું એક વાહન અકસ્માતમાં નાશ પામવાથી થયેલ નુકસાન પેટે વીમા કંપનીએ ₹30,000નો દાવો મંજૂર કર્યો. આ વ્યવહારની નોંધ હિસાબોમાં કેવી રીતે થશે? કયા સિદ્ધાંત અનુસાર? જવાબ: આ વિધાનને દ્વિઅસરનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર એક વ્યવહારની સરખી રકમથી બેવડી અસર આપવામાં આવે છે, ઉધાર અને જમા. તેથી આ વ્યવહારની અસર તરીકે વીમા કંપની ખાતે ₹30,000 ઉધાર થશે, ₹20,000 અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર થશે અને ₹50,000 વાહન ખાતે જમા થશે. 14. વર્ષ 2024-25માં કરેલ ઉધાર વેચાણની રોકડ વર્ષ 2025-26માં મળે તો તે કયા વર્ષની આવક ગણાય? કયા સિદ્ધાંત અનુસાર? જવાબ: આ વિધાનને આવકના ઉપજના સંપાદનનો ખ્યાલ લાગુ પડે છે. ઉધાર વેચાણ થાય ત્યારે જ માલિકી અને જોખમ ખરીદનારની તરફેણમાં ફેરબદલી થાય છે અને રકમ ચૂકવવાની જવાબદારી ઊભી થાય છે. તેથી ઉધાર વેચાણની આવક વર્ષ 2024-25ની આવક ગણાય, નહીં કે રોકડ મળે ત્યારે. 15. બિનચાલુ મિલકતો તેની પડતર કિંમતથી નોંધાય છે, બજાર કિંમતે નહીં. જવાબ: આ વિધાનને પડતરનો ખ્યાલ લાગુ પડે છે. આ ખ્યાલ અનુસાર મિલકતોને હિસાબી ચોપડામાં તેણે હસ્તગત કરવા માટે ચૂકવેલી કિંમતે એટલે કે પડતર કિંમતે નોંધવામાં આવે છે. આમ પડતર એ મિલકતોને હિસાબોમાં નોંધવાનો આધાર છે અને તેના બજાર મૂલ્યને અવગણવામાં આવે છે. મિત્રો, આ મોડ્યુલ આપણે અહીં પૂર્ણ કરીએ. આ મોડ્યુલમાં આપણે સુસંગતતા, મહત્વતા, પૂર્ણ રજૂઆતનો ખ્યાલ અને હેતુલક્ષીતાના ખ્યાલોની વિસ્તૃત ચર્ચા કરી તેમજ વ્યવહારિક પ્રશ્નોની પણ સમજૂતી મેળવી. અહીં હિસાબી ખ્યાલોની ચર્ચા પૂર્ણ થઈ. હવે પછીના મોડ્યુલમાં આપણે વાઉચર અંગે ચર્ચા કરીશું. મિત્રો, હિસાબી ખ્યાલોનું પુનરાવર્તન ચાલુ રાખશો. પ્રેક્ટિસ માણસને સંપૂર્ણ બનાવે છે. આભાર.